હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો, આજના વિડીયોની શરૂઆતમાં મકાનના કામથી આપણે કરીએ છીએ. તો આજે બારીઓમાં માર્બલ લગાડવાનું કામ કરવાનું છે અને દિવાલોમાં પુટ્ટી મારવાનું કામ પણ ચાલુ જ છે. એક રૂમમાં તો પુટ્ટી લાગી ગઈ છે, હવે બીજામાં. મિત્રો, આ એક રૂમમાં પુટ્ટીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી 3 દિવાલોમાં બારીની નીચે લાદી આવશે, તો ત્યાં પુટ્ટી નથી કરવાની. તો જોઈ શકો છો તમે. બાકી બીજા રૂમની છતમાં પુટ્ટીનું કામ ચાલુ કરવાનું છે મિત્રો આજે. અડધી છતમાં તો કાલે જ લાગી ગઈ હતી અને આજે પાછી બીજામાં લગાડવાની છે. બાકી બહારની સાઈડ સીડીમાં પ્લાસ્ટર અને કલરને થોડું ઘણું કામ થયું છે અને આ બાજુ આપણે જય સતિયાઈ લખ્યું છે, તેમાં પણ હજી કલર આવશે, પછી થોડો ઘણો દેખાવ આવશે. બાકી આ બાજુની સાઈડ આદેશ લખ્યું છે, તેમાં પણ કલર આવશે, પછી જ દેખાવ આવશે સારો. હજી તો ઘણું કામ બાકી છે મિત્રો આપણે. અત્યારે 10 વાગ્યાનો ચાનો સમય થઈ ગયો છે અને ચા લઈને હું આવ્યો છું ખેતરમાં. અને આ ભાઈને પણ બાબુભાઈએ ચાનો બંધાણી કરી દીધો છે. 10 વાગ્યા છે અને ચા લઈને આવ્યો, એટલે આ ભેગો જ આવે છે રોજ. અને બાબુભાઈએ અત્યારે પ્યાલી ભરીને ચા પીવડાવ્યો છે આને.
બાકી મિત્રો આપણા બટેટા પણ એકદમ સરસ ઉગી ગયા છે બધા જ, અને પારીએ ડુંગળી વાવી હતી એ પણ સારી ઉગી ગઈ છે અને ગ્રો થઈ ગઈ છે. અને ગાજરનો ક્યારો પણ હવે નેદવાની જરૂર છે, તો એ પણ કરવાનું છે આપણે. ધાણા નેદી લીધા છે મિત્રો, અને હવે જીરું પણ સારું દેખાય છે. અને હવે 1-2 દિવસમાં નેદાઈ જાય એટલે પાછા ફુવારા મૂકવાના છે આપણે. બાકી મિત્રો બારીના માર્બલ તો લાગી ગયા છે, અને હવે અત્યારે દરવાજાના માર્બલ પણ આવી ગયા છે. તો હવે કાલથી એ કામ પણ ચાલુ કરવાનું રહેશે આપણે. માર્બલ આવી ગયો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. માલ દે રૂપિયા લેવા છે તો તકલીફ તારે માલ દે જાણે જીવ જાણે. કઈ ખબર પડે કે બજેટ વધે.